સવાલ આ છે કે કેવી રીતે આપણી માં, બહેન અને દીકરીઓ સલામત રહેશે જે પોતાના ઘરમાં સુરક્ષિત નથી? પોતાના ઘરની અંદર બે બહેનોની લહુલુહાણ લાશ મળી છે. આવા કેસનો કમાન્ડ ફક્ત એક જ માણસ કરી શકે છે. ક્રાઇમ સીનને જોઈને તો એવું જ લાગે છે કે આટલા નાના ઘરમાં ઘણું બધું થયું છે. આદર્શ પુરુષ થઈને તે બે બેકસૂર છોકરીઓની બેરહેમીથી હત્યા કરી દીધી. જે હાથ એના હાથને થામવા માંગતો તો સર, એ એનું ખૂન કેવી રીતે કરી શકે? સર, હજી એક અનજાન ફિંગરપ્રિન્ટ્સ મળ્યા છે. સંજુ ક્ષમતા સાથે એનજીઓમાં કામ કરતી હતી અને તને સીધું ઉપર પહોંચાડી દઈશ. સર, મેં એને પહેલી વાર ડાન્સ ક્લાસમાં જોઈ હતી. એ બધાથી અલગ હતી. આજ સુધી જે પણ કીધું તે કર્યું, તો આ વખતે કેમ નહીં? મારા ખંભા પર પગ મૂકીને બીજાની થવા માંગતી હતી. એનો અર્થ એ કે એક ફૂલ ને બે માળી વાળો કેસ છે. પણ મને ખબર છે તમે બંને મારાથી કંઈક ના કંઈક છુપાવી રહ્યા છો. દુશ્મનના દુશ્મન બાય ડિફોલ્ટ દોસ્ત બની જાય છે. જો બંનેમાંથી કોઈ પણ એક બોલ્યું ને તો કેસ સોલ્વ. ક્યારના તમે બંને આ રટ લગાડી રાખી છે કે આ ખૂન મેં નથી કર્યું, આ ખૂન મેં નથી કર્યું. તો શું સંજુએ સમતાની અને સમતાએ સંજુની હત્યા કરી છે?